અરજી લેખન બરાબર છે સેકન્ડ યુનિટ ટેસ્ટમાં એપ્લિકેશન પૂછાશે બધા સેકન્ડ યુનિટ ટેસ્ટ છે ને એમાં ઓગસ્ટ મહિના તો શરૂઆત કરી આપણે એપ્લિકેશનની જોઈએ તો રિવિઝન કરીએ છીએ આપણે રાઈટ સાઈડ એપ્લિકન્ટ્સ એડ્રેસ એ લખવું પડે પરફેક્ટ લખવાનું છે અક્ષર સારા કાઢવાના છે અને પાછળ અહીંયા કોમા કરતું જવાનું છે એના પર માર્ક છે ત્યારબાદ ડેટ આવશે લેફ્ટ ટુ ધ જેને એપ્લિકેશન લખવાની છે તેને આપણે એનું એડ્રેસ લખવું પડશે ફોર એક્ઝામ્પલ અહીંયા ટીચરને એપ્લિકેશન આપણે લખવી છે તો કોને લખી શકાય ટીચરને એપ્લિકેશન ટુ ધ પ્રિન્સિપાલ બરાબર ને તો એ લખીશું ટુ ધ પ્રિન્સિપાલ ત્યારબાદ સબ્જેક્ટમાં લખીશું એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ અથવા એન આર્ટિકલ ત્યારબાદ જે પોસ્ટ હોય તેનું નામ તો અહીંયા ટીચરની પોસ્ટ છે તો શું લખી શકાય એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર પછી આપણે જોઈએ રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ પ્રિન્સિપાલ ગમે તે હોઈ શકે પણ અહીંયા આપણે શું લખીશું સર લખીશું સર રિસ્પેક્ટેડ સર પછી કોમા હવે આપણી એપ્લિકેશન શરૂઆત થાય છે ફર્સ્ટ લાઈન with reference to your advertisement published in the હવે કોઈ પણ ન્યૂઝપેપર નું નામ લખવાનું જો ક્વેશ્ચન માં આપ્યું હોય તો એ લખવાનું ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સંદેશ દેવ ભાસ્કર જો ના આપ્યું હોય તો આપણે ગમે તે ન્યૂઝપેપર લખી શકીએ છીએ તો અત્યારે આપણે એક ન્યૂઝપેપર લખીશું ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તો કોઈ પણ ન્યૂઝપેપર હોય એની આગળ ધ આર્ટિકલ લાગે કોઈ આર્ટિકલ લાગે ધ તો લખવાનું with reference to your advertisement published in the times of India જે તારીખે એપ્લિકેશન આવી હોય ફોર એક્ઝામ્પલ કે એપ્લિકેશન આવી છે 8મી ઓગસ્ટ તો 8મી ઓગસ્ટ એપ્લિકેશન આવી હોય તો આપણે ક્યારે લખીએ બે ત્રણ દિવસ પછી લખીએ ને તો અહીંયા આપણે ફોર અહીંયા 10 તારીખ લખી હોય તો સ્વાભાવિક છે કે એપ્લિકેશન ની ડેટ અહીંયા કઈ લખવાની છે 5 તારીખ કઈ લખવાની 5 તારીખ બરાબર છે કારણ કે 5 તારીખે એપ્લિકેશન આપણે ડેટ આવી હોય ફોર એક્ઝામ્પલ તરીકે તો અહીંયા કઈ લખવાની 10 તારીખે એડવર્ટાઇઝમેન્ટ આવી હોય તો આપણે એપ્લિકેશન 5 દિવસ પછી કરીએ ને તો 15 લખવાની અત્યારે આપણે એવું નક્કી કરીએ કે ચલો અહીંયા આવી છે એપ્લિકેશન લખવી છે આપણે આજે લખવી છે તો આજે લખવી છે તો અહીંયા કઈ ડેટ આવે આજે કઈ તારીખ છે જે તારીખ થઈ હોય ને તો આજે કઈ થઈ 16 ઓગસ્ટ તો એપ્લિકેશન લખીએ છે આપણે 16 તારીખે તો પબ્લિશ એડવર્ટાઇઝમેન્ટ ક્યારે આવી હોય 4-5 દિવસ પહેલા તો ગમે તે તારીખ લખાય 4-5 દિવસ પહેલાની તો અહીંયા લખીએ આપણે 11 ઓગસ્ટ કઈ લખીએ 11 ઓગસ્ટ તો અહીંયા ડેટ લખવું પડે ત્યારબાદ I wish to apply myself for the ફરીથી લખવાનું post of જે પોસ્ટ હોય લખવું પડે I wish to apply myself for the post of an English teacher થર્ડ માં આવશે થર્ડ સેન્ટેન્સ My biodata is attached here with this letter એટલે કે મારો બાયોડેટા આ પત્રની સાથે સામેલ કરેલો છે પછી સેકન્ડ પેરેગ્રાફ I assure you that if I am selected for the said post I will do my best to satisfy the superiors by hard work and sincerity ગુજરાતી મેં વાતને કરેલું કે હું તમને ખાતરી આપું છું કે I assure you that if I am selected જો હું સિલેક્ટ થઈશ આ પોસ્ટ માટે તો I will do my best મારો બેસ્ટ કરીશ to satisfy the superiors તમને સંતોષ થાય તેવું મારું શ્રેષ્ઠ by hard work and sincerity બરાબર છે એટલે કે સખત મહેનત અને પ્રામાણિકતાથી હું કામ કરીશ I shall wait for your favorable reply હું તમારા રિપ્લાયની કેવા ફેવરેબલ મારી તરફનો હોય એવા રિપ્લાયની હું રાહ જોઈશ લાસ્ટ માં yours faithfully તમારો વિશ્વાસુ જે નામ હોય લખવાનું જો ના આપ્યું હોય તો XYZ આ થયું એપ્લિકેશનનું ફર્સ્ટ પેજ પાર્ટ 1 બે બાજુ બે એડ્રેસ ત્યારબાદ સબ્જેક્ટ રિસ્પેક્ટેડ સર અથવા મેડમ બે પેરેગ્રાફ છે with reference to your advertisement published in the Times of India dated 11th August 2014 I wish to apply myself for the post of an English teacher my biodata is attached here with this letter second paragraph છે I assure you that if I am selected for the said post I will do my best to satisfy the superior by hard work and sincerity I shall wait for your favorable reply thanks thanking you yours faithfully XYZ એપ્લિકેશન મટીરીયલ દીધું હોય તો એજ્યુટર એપ અથવા તો એજ્યુટર એપ ઉપર કન્ટેન્ટ મૂકેલું છે એમાં તમે જોઈ શકો થેન્ક યુ